જિલ્લા કમાન્ડન્ટ શ્રીઓએ આ બાબતે ગંભીરતાપૂર્વક કામગીરી કરીને હોમગાર્ડ્સના જવાનોને કઈ રીતે માહિતી એકત્ર કરી શકાય, પોલીસ સ્ટેશનમાં જ્યાં અટેચ્ડ હોય, જિલ્લા કમાન્ડન્ટ શ્રીને સામાજિક વ્યવસ્થાઓ હોય કે પછી ત્યાં ચાલતું કોઈ બી ગેરકાનૂની કામ હોય, એનો સૌથી પહેલા અગર કોઈને અંદાજો આવતો હોય તો એ હોમગાર્ડ્સના જવાનને આવતો હોય છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, મારું સૂચન છે કે તમે તમારી ડ્યુટી તો સમય પ્રમાણે કરવાના જ છો અને એ ડ્યુટી દરમિયાન તમને આપેલો કલાકો જે છે કલાકોમાં તમે ત્યાં હાજર રહેવાના જ છો. આ કામગીરી કરવાથી તમારી ઉપર કોઈ નવો લોડ નહીં આવી જાય, પરંતુ સમાજ માટેની તમારી જે જવાબદારી છે એ જવાબદારી તમે વધુ ઉત્તમ તરીકે 100% પાર પાડી શકશો. માત્ર ને માત્ર જે ગામોમાં, જે તાલુકાઓમાં, જે શહેરમાં તમને જવાબદારી આપવામાં આવી છે એ શહેરોમાં, એ ગામોના પ્રત્યેક નાગરિકો જોડે સંપર્કમાં કઈ રીતે રહી શકે અને એમને વધુ સાંભળવું, બોલવા કરતા વધુ સાંભળશો તો જરૂરથી ત્યાં ચાલતી અવ્યવસ્થાઓ જરૂરથી આપના ધ્યાન પર આવશે અને એ જાણકારી જિલ્લા કમાન્ડન્ટ શ્રીને આપ સૌ લોકોએ આપવી જોઈએ. અને જિલ્લા કમાન્ડન્ટ શ્રીને બી હું વિનંતી કરું છું કે આ માહિતીઓ રેગ્યુલર તમારા જિલ્લા એસપી ને પહોંચે અને જો જિલ્લા એસપી એની ઉપર પગલાં ના લે, એની ઉપર ગંભીરતાપૂર્વક કામગીરી ના કરે તો વિભાગમાં અને મને ડાયરેક્ટ આવીને આપવાની બી આપ સૌ લોકોને છૂટ છે. પરંતુ તમે જે સમય આપો છો એ સમય માતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને સમાજ અને આપણા રાજ્યને વધુમાં વધુ મદદ કઈ રીતે પહોંચાડી શકીએ એ દિશામાં ને એ વિચારો જોડે આપણે આપણી કામગીરી વધુ આગળ વધારવી જોઈએ. સૌ જિલ્લા કમાન્ડન્ટ શ્રીઓને વિનંતી છે, દરરોજ આગળ પાછળ આટા મારે એવા લોકોને સારી ડ્યુટી, આ બધું જ મારી પાસે આવે છે, તમે ચિંતા નહીં કરતા. થોડી સેવાઓ ઉપર ઓછું ધ્યાન અને કામગીરી ઉપર વધારે ધ્યાન આપે એવા લોકોને બી ડ્યુટીના ફેરફાર કરીને રોસ્ટર પદ્ધતિથી તમામ લોકોને ઇક્વલ રાઇટ છે અને ઇક્વલ ચાન્સ મળવા જોઈએ. એ દિશામાં કમાન્ડન્ટ શ્રીઓએ આગળ વધવું જોઈએ. હોમગાર્ડ્સના ગયા વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વેતનનો વધારો થયો. તમારી બધી જ વ્યવસ્થાઓ કઈ રીતે સારી થઈ શકે તે માટે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા હંમેશા એ પ્રયાસ થઈ રહ્યો છે અને હું તમને સૌને આશ્વસ્ત કરું છું કે તમે અમારા માટે એક્સ્ટ્રા ફોર્સ તરીકે અમે નથી ગણતા. તમે અમારા માટે, રાજ્ય માટે, રાજ્યના નાગરિકો માટે સૌથી મહત્વની ફોર્સ તરીકે અમે તમને સૌને નજરે જોઈ રહ્યા છે. નજારિયાની વાત છે. તમે સૌ લોકો જો મેં કહ્યું એમાંથી 10% બી જો તમે એ દિશામાં કામગીરી કરશો તો મને 100% વિશ્વાસ છે કે હોમગાર્ડ્સ દ્વારા રાજ્યના અનેક મહત્વના કામગીરીની શરૂઆત કરવામાં આવશે. આજે હું ઉત્તર, મધ્ય, દક્ષિણ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન, મહિલા ઝોન અને નાગરિક સંરક્ષણ ઝોનના સૌ ટીમના લોકોને અભિનંદન આપું છું. આ હોમગાર્ડ્સમાં કેટલો મોટો બદલાવ આપણે નજરે પડી રહ્યો છે. એ બદલાવ આ સ્પોર્ટ્સની ટુર્નામેન્ટ હોય તો જ લોકોને નજરે પડી શકે. સુપર ફિટ હોમગાર્ડ્સ જવાનો આજે જ્યારે પરેડમાં જ્યારે ભાગ લીધો, આવનારા દિવસોમાં હોમગાર્ડ્સ જોડે જોડે નાગરિક સંરક્ષણમાં વધુમાં વધુ યુવાનો કઈ રીતે જોડાય તેના માટે કોલેજો સુધી નાગરિક સંરક્ષણની અંદર જોડવા માટે સિવિલ ડિફેન્સ એ માત્ર સામાન્ય ફોર્સ નથી. સિવિલ ડિફેન્સ એટલે વધુમાં વધુ ઉપયોગી અને સમાજની સૌથી વધુ માનવાળી ટીમ કઈ રીતે બની શકે તે પ્રકારે આપણે લોકોએ નીચે સુધી કામગીરી લઈ જવાની છે. સિવિલ ડિફેન્સમાં
રાજ્યના લાખો યુવાનોને જોડી શકાય છે. અને એ લાખો યુવાનો